નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, આજે આપણે વાત કરીશું રામ મંદિરના નિર્માણ માટે સૌથી વધુ દાન આપનાર મોરારી બાપુ વિશે. તો મિત્રો, મોરારી બાપુનો જન્મ દેશ આઝાદ થયો તેના 1 વર્ષ પહેલાં થયો હતો અને તેમનું પૂરું નામ મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી છે. તેમની માતાનું નામ સાવિત્રીબેન અને પિતાનું નામ પ્રભુદાસ હરિયાણી છે અને તેઓ દુનિયામાં મોરારી બાપુ તરીકે પ્રખ્યાત છે. અને મિત્રો, આજે આપણે મોરારી બાપુના પરિવાર વિશે પણ જાણીશું અને મોરારી બાપુના કેટલાક યાદગાર પ્રસંગો પણ તમને જણાવીશ. તો મોરારી બાપુને 8 ભાઈ બહેન છે. તેમને 6 ભાઈઓ અને 2 બહેનો છે. મોરારી બાપુ તેમના તમામ ભાઈ બહેનોમાં સૌથી નાના છે અને તેમની પત્નીનું નામ નર્મદાબેન છે અને તેમને 1 પુત્ર અને 3 પુત્રીઓ છે. મોરારી બાપુ હાલમાં ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજડા ગામે રહે છે. તેમણે પ્રારંભિક શિક્ષણ તેમના ગામની સરકારી શાળામાંથી જ મેળવ્યું હતું અને ત્યારબાદ તેમણે જૂનાગઢની શાહપુર કોલેજમાંથી ડિગ્રી પૂરી કરી. અને મોરારી બાપુ એક ભારતીય આધ્યાત્મિક ગુરુ અને રામકથાના કથાકાર છે. તેમણે છેલ્લા 60 વર્ષમાં 900થી વધુ કથાઓનું પઠન સાથે રામચરિત માનસના પ્રસારક છે. બાપુનો મુખ્ય સંદેશ સત્ય, પ્રેમ અને કરુણા છે અને હિન્દુ શાસ્ત્રો વિશે જાગૃતિને પ્રોત્સાહિત પણ કરે છે. મોરારી બાપુની ખાસ વાત એ છે કે તેઓ પોતાની કમાણીનો મોટો ભાગનો હિસ્સો દાનમાં આપે છે. ઉત્તરાખંડમાં આવેલી આપત્તિ વખતે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. અને મિત્રો, મોરારી બાપુએ 2019ના પુલવામા થયેલ હુમલામાં માર્યા ગયેલ જવાનોના પરિવારને 1 લાખની સહાય પણ કરી હતી. મોરારી બાપુ કહે છે કે તેમને લક્ઝુરિયસ લાઈફની કોઈ જરૂર નથી અને તેને સાદું જીવન જીવવું ગમે છે અને તે હાલમાં સાદા ઘરમાં રહે છે. બાપુ તેમની રામકથાના પઠન માટે કોઈ પણ ચાર્જ લેતા નથી અને મોરારી બાપુ પોતે ભિક્ષાની પરંપરાને અનુસરે છે, જે સનાતન ધર્મમાં એક ખૂબ જ પવિત્ર ધાર્મિક વસ્તુ છે, જે કોઈ પણ વ્યક્તિગત પસંદગી વિના ભિક્ષા તરીકે સ્વીકારે છે અને જે પીરસવામાં આવે છે તે જ જમે છે. અને મોરારી બાપુએ શાળામાં અને શાળાએ જતી વખતે રામચરિત માનસની સોપાઈ શ્લોકો અને પદોનું પઠન કર્યું હતું અને આ જ રીતે તેમને વકૃત્વની યાત્રા શરૂ થઈ હતી. જ્યારે મોરારી બાપુ 14 વર્ષના હતા ત્યારે તેમણે તેમના દાદા અને આધ્યાત્મિક માર્ગદર્શક ત્રિભુવનદાસ બાપુના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ રામકથાનું પઠન કરવાનું શરૂ કર્યું હતું. અને શરૂઆતમાં તેઓ તેના ગામમાં તેમના દાદાના માર્ગદર્શક અને ગુરુના નામ પરથી આવેલા ત્રિભુવન વટ નામના વટવૃક્ષ નીચે લોકોના નાના ગ્રુપને રામચરિત માનસના શ્લોકો પણ સંભળાવતા હતા. સમય જતાં તેમણે તેમના ગામ તલગાજડા અને નજીકના મહુવા બંને જગ્યાએ આવેલા રામ મંદિરમાં પાઠ કરવાનું શરૂ કર્યું. અને તલગાજડાની બહાર બાપુની પ્રથમ કથા 9 દિવસીય કથા 1966માં ગુજરાતના ગાંચીલા ગામમાં રામફળદાસ મહારાજના આશ્રમમાં થઈ હતી. તેમણે 1977માં કેન્યાના નેરોબીમાં વિદેશમાં તેમનું પ્રથમ પ્રવચન આપ્યું હતું. ગુજરાતમાં આધારિત કથાઓ ગુજરાતી ભાષામાં અને બાકીના ભારતમાં અને વિદેશોમાં અલગ અલગ ભાષામાં વર્ણવવામાં આવે છે. બાપુએ અમરનાથ, વૈષ્ણોદેવી, ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, કુરુક્ષેત્ર, વ્રજ સ્વરાશી, વારાણસી, પ્રયાગરાજ, હસ્તિનાપુર, ગઢનાથ, બોગરી સહિત ભારતના મુખ્ય વિસ્તારો અને તીર્થસ્થાનોનો પ્રવાસ કર્યો છે. ધનુષકોડી, રામેશ્વર, સોમનાથ, વૈષ્ણોદેવી અને અંબાજી, તો કેટલીક વિદેશી કથાઓમાં ટોરેન્ટો, એટલાન્ટા, પનામા, એમેઝોન રેઇન ફોરેસ્ટ અને આવા તો અનેક દેશોમાં બાપુએ કથાઓ કરેલી છે. બાપુની કથાનું એકંદર સિદ્ધાંત વૈશ્વિક શાંતિ છે અને બાપુ કહે છે કે રામચરિત માનસ દરેક જીવના કલ્યાણ અને વિકાસ માટે છે. બાપુને 5 તત્વો એટલે કે પંચતત્વ ફિલોસોફીમાં વિશ્વાસ છે. બાપુએ તેમની વિવિધ કથાઓ અને ભાષણો દરમિયાન હંમેશા ભારતના સૈનિકોને સમર્થન આપ્યું છે. બાપુની રામકથાઓ ચિત્રકૂટ ધામ તલગાજડા યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. અને રાજસ્થાનના નાથદ્વારામાં 9 દિવસ દરમિયાન બાપુની એક રામકથામાં અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો 1.2 મિલિયન લોકોનો હતો. અને મિત્રો, અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.